આજે આપણે બનાવવાના છે ગુજરાતના ડીસા ગામનું ફેમસ ચરકટનું શાક, જે તમે ક્યારેય બનાવ્યું પણ નહીં હોય અને ખાધું પણ નહીં હોય. તો આજે આ રેસીપી જોઈને તમે ચોક્કસથી એ શાક તમારા ઘરે બનાવશો. હવે આપણે શાક બનાવવા માટે 2 મોટી ચમચી તેલ લઈએ છે, 1 મોટી ચમચી બટર લઈએ છે, 1 ઝીણો સમારેલો કાંદો લઈએ છે, 1 ચમચી લસણની પેસ્ટ લઈએ છે અને થોડું સાતળી લઈએ. 1 સમારેલું ટમેટું લઈએ છે. અત્યારે મેં 5 કપ વટાણા લીધા છે. હવે એમાં 1 ઝીણું સમારેલું રીંગણું એડ કરીએ છે. 1 ચમચી કોથમીર એડ કરીએ છે અને એને ચડવા દઈએ છે. હવે આ શાકમાં આપણે મસાલા કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું લઈએ છે, અડધી ચમચી ધાણા જીરું લઈએ છે, 5 ચમચી હળદર લઈએ છે, લાલ મરચું લઈએ છે 2 ચમચી. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે હું 2 ચમચી લઉં છું. તમે જો નોર્મલ મરચું લેતા હો તો જે પ્રમાણે તમે તીખું ખાતા હો એ પ્રમાણે તમે બનાવી શકો છો. અડધી ચમચી ગરમ મસાલો લઈએ છે, અડધી ચમચી કિચન કિંગ મસાલો લઈએ છે, કસૂરી મેથી લઈએ છે 1 ચમચી, એ એડ કરી દઈએ. અહીંયા મેં કાજુ, મગજતરી અને ખસખસની પેસ્ટ તૈયાર કરી છે, એ એડ કરીએ છે. હવે એમાં પાપડ એડ કરીએ છીએ આપણે. અહીંયા મેં 1 પાપડ લીધો છે, એ એડ કરીએ છે. હજી થોડું પાણી નાખી અને એને થવા દઈએ છે. હવે આપણે અહીંયા સેવ એડ કરીએ છે. લગભગ 20 ગ્રામ જેટલી સેવ છે એ એડ કરીએ છે. થોડી કોથમીર એડ કરીએ છે 1 ચમચી જેટલી. શાક સરસ થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી અને એમાં આપણે 2 મોટી ચમચી જેટલું દહીં એડ કરીએ છે. ગેસ બંધ કરી અને દહીં એડ કરવાનું છે, પહેલા એડ નથી કરવાનું, નહીં તો દહીં ફાટી જશે. ચરકટનું શાક તૈયાર છે. ધાબા જેવો ટેસ્ટ આપવા માટે આપણે અત્યારે અહીંયા એને ડુંગાર આપીશું, જે તમે પહેલા ક્યારેય નહીં બનાવ્યું હોય. હવે આજથી તમે બનાવશો આ શાક અને ચોક્કસથી મને તમારા રિવ્યૂ જણાવશો મારા કમેન્ટ બોક્સ